સરકાર અને પાટીદાર અગ્રણીઓ વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ. સરકારે સમિતિના સાંભળ્યા મુદ્દા. સોમવાર સુધી સરકારને આપ્યો સમય. હવે સરકારની સોના પર સર્જિકલ સ્ટ્રાઇક. અપરિણીત મહિલાઓ 250 ગ્રામ તો પરિણીત મહિલાઓ 500 ગ્રામ સોનું રાખી શકશે. વારસાગત મળેલા સોનાની નહીં થાય કોઈ તપાસ. નવો નિયમ આવકવેરાના સર્ચ ઓપરેશન દરમિયાન થશે લાગુ. વેપારીઓની જૂની નોટ મુદ્દે આરબીઆઈનું કડક વલણ. જૂની નોટ જમા કરતી વખતે આઈટી સર્ટિફિકેટ ફરજિયાત. રિલાયન્સ જીઓની હેપી ન્યૂ પર ઓફર 31 માર્ચ 2017 સુધી ડેટા અને વોઇસ કોલ ફ્રી. અને 2 ડિસેમ્બર સુધી ચાલશે પેટ્રોલ પંપ અને એરલાઇન્સની ટિકિટમાં 500ની નોટ. 3 ડિસેમ્બર બાદ ટોલ ટેક્સ પણ વસૂલાશે. નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત રાજુગુરુ. સોનું રાખવાને લઈ કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે, જેમાં હવે અપરિણીત મહિલાઓ રાખી શકશે 250 ગ્રામ સોનું. જો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે તો પરિણીત મહિલાઓ 500 ગ્રામ સોનું રાખી શકશે, તેમજ પુરુષો 100 ગ્રામ સુધી સોનું રાખી શકશે. અને જો આટલાથી વધારે સોનું હશે તો તેની તપાસ હાથ ધરવામાં આવશે. બીજી બાજુ વારસાગત સોનું હશે તો તેની તપાસ કરવામાં આવશે નહીં. કાળા નાણાંને ડામવા માટે સરકારે બીજી મહત્વની જાહેરાત કરી છે. એક તરફ લગ્ન સિઝન ચાલી રહી છે, ત્યારે સરકારની આ જાહેરાતથી સોનું રાખવા પર હવે ઇન્કમટેક્સ વિભાગ નજર રાખશે. તો આપને જણાવી દઈએ, 500 અને 1000ની ચલણી નોટ પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે સરકારે સોનામાં પણ લિમિટ લાવી દીધી છે. વારસાગત સોનું જે હશે તેની તપાસ નહીં થાય, પરંતુ તે સિવાય કોણ કેટલું સોનું રાખી શકશે તેના આંકડા સરકારે જાહેર કર્યા છે. ઇન્કમટેક્સના સર્ચ ઓપરેશનમાં નિયમ લાગુ પડશે. અમદાવાદથી સોનલ અણરકર અમારા સંવાદદાતા લાઈવ જોડાયા છે. સોનલ, જે સરકાર દ્વારા 500 1000ની નોટ પર પ્રતિબંધ લાવવામાં આવ્યો, ત્યારબાદ તમામ એ આશા હતી અને અત્યાર સુધીના આંકડા પ્રમાણે જો જોઈએ તો સોનાની ધોમ ખરીદી સમગ્ર દેશમાં કરવામાં આવી છે અને સરકાર દ્વારા હવે સોનામાં પણ લિમિટ રાખી દેવામાં આવી છે. કઈ રીતે આ સમાચારને જોઈ શકાય? કેટલી અસર પડી શકે છે ગોલ્ડ માર્કેટમાં આ નિર્ણયની? નિશ્ચિત જો વાત કરીએ સરકાર તરફથી જે જાહેરાત થઈ છે તેની, તો જે પરિણીત મહિલા છે તે 500 ગ્રામ સુધી, અપરિણીત મહિલા છે તે 500 ગ્રામ અને પરિવારના જે મેલ મેમ્બર છે તે 100 ગ્રામ સોનું રાખી શકે છે. અને ઇન્કમટેક્સના સર્ચ દરમિયાન આ સોનું જે છે તે તેમને ટેક્સેબલ નથી થતું, તે છોડી દેવામાં આવે છે. અને તે સિવાયનું જે સોનું મળે છે તે કાયદેસરનું છે, તે પેટે બિલ પે થયું છે, તે તમામ જે વિગતો છે તે પ્રૂવ કરવાની રહે છે. આ પ્રકારની એક જાહેરાત કરવામાં આવી છે. 1000ની નોટો થાળે પાડવા માટે થઈને બહુ મોટા પ્રમાણમાં મોટા નેતાઓ જે છે, કેટલાક આઈએએસ આઈપીએસ અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે, ઉચ્ચ વર્ગ છે જે શહેરનો, તેના તરફથી દેશભરમાંથી મોટા પાયે સોનાની ખરીદી કરવામાં આવી હતી. એટલે સરકાર એક તરફ એવું માની રહી છે મોટા પાયે કે આ પ્રકાર જે ઉચ્ચ વર્ગ તરફથી જે ખરીદી કરવામાં આવી છે ત્યાં ક્યાંક ને ક્યાંક કાળું નાણું જે છે તે એક રીતે થાળે પડ્યું છે અને તેને બહાર લાવવા માટે થઈને હાલ જે આ જાહેરાત છે તે કદાચ રિપીટ કરવામાં આવી હોય તેવું બની શકે. કેમ કે ઇન્કમટેક્સનો જે એક્ટ છે તેમાં તો આ જાહેરાત ઓલરેડી હતી જ તેવું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું કહેવું છે. હાલ જે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી રહી છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને વેપારીઓ જે છે સોની, તે પણ એવું કહી રહ્યા છે કે આ જે જાહેરાત છે તે અગાઉ પહેલેથી જ ઇન્કમટેક્સમાં હતી, તેમ છતાં આ જાહેરાતને આજે રિપીટ કરવાનો મતલબ એ છે કે કદાચ જે આ પ્રકારે કાળાબજારી હવે સોનું સંગ્રહ અને તેમના કાળા નાણાંને થાળે પાડવાની જે એક કસરત આદરી હતી 8 થી 9. જી ધન્યવાદ સોનલ, અમારી સાથે જોડાવા બદલ. તો આપને જણાવી દઈએ કે જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા કાળા નાણાંને ડામવા માટે એક વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા પણ જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, ખાસ એક મુદ્દો હંમેશા સરકારના ધ્યાનમાં રહ્યો છે અને જનતા વચ્ચે સરકારે આ જ મુદ્દો રાખ્યો છે કે કાળું નાણું ડામવા માટે સરકાર બનતા પ્રયત્ન કરી રહી છે. 8 નવેમ્બર રાતના 8 વાગે 500 1000ની નોટ પર પ્રતિબંધ લાદ્યા બાદ અનેક એવા નિર્ણય સરકારે આરબીઆઈએ રજૂ કર્યા, જેનાથી અનેક પરિપત્રો પણ રજૂ કર્યા, જેનાથી કાળું નાણું ધરાવનાર લોકોમાં ફફડાટ ફેલાયો. પરંતુ જે 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લાદ્યા બાદ એવી શક્યતાઓ સેવાઈ રહી હતી કે લોકોએ ગોલ્ડમાં એટલે કે સોનામાં ઇન્વેસ્ટ કર્યું છે. મુંબઈ અને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાંથી જે આંકડા સોનાના આવ્યા
તે ચોંકાવનારા ચોક્કસથી હતા, કારણ કે 8 તારીખથી એટલે કે 2 થી 3 દિવસમાં 10 તારીખ સુધીમાં મુંબઈમાં પણ 75 કરોડથી વધારેનું સોનું એક દિવસમાં વેચાઈ ચૂક્યું હતું. તો સોનામાં કાળા કારોબારીઓ જે છે, કાળા બજારિયાઓ જે છે, એ સોનામાં ઇન્વેસ્ટ કરી રહ્યા હતા. સરકારના ધ્યાનમાં મુદ્દો હશે જ. આ પહેલા પણ વીટીવીએ આની સંભાવના વ્યક્ત કરી હતી. મળીને ગુજરાતની વિકાસ યાત્રામાં સામેલ થાય અને કોઈ પણ સમાજના, કોઈ પણ વિસ્તારના કોઈ નાના મોટા પ્રશ્નો હોય, કોઈની કોઈ રજૂઆત હોય, માગણી હોય, કોઈ આંદોલન ચાલતું હોય તો એનું યોગ્ય રીતે નિવારણ કરવા માટે વાટાઘાટ અને ચર્ચા વિચારણા દ્વારા કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે. અને એના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી દ્વારા હાર્દિકના મેસેજને આધારે અને સરકાર સાથે ચર્ચા વિચારણા કરવા માટે આમંત્રણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. અને મારા તરફથી જાહેરમાં નિવેદન કરી અને પાસના કન્વીનર અને તે પછી અન્ય સંસ્થાના એસપીજી વગેરેના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી પાટીદાર અનામત આંદોલનનું યોગ્ય નિરાકરણ થાય એ માટે સામેથી રાજ્ય સરકાર તરફથી અમે આમંત્રણ આપેલું. અને એના ભાગરૂપે પાસ તરફથી આજે 11 કન્વીનરો એમની કમિટીમાં જે નક્કી કર્યા હતા એ પ્રમાણેના 11 કમિટીના કન્વીનરો આજે અમારી સાથે ચર્ચા વિચારણા કરવા માટે આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી તરફથી સરકારના પ્રતિનિધિ તરીકે મારી, પ્રદીપસિંહજીની અને નાનુભાઈની નિયુક્તિ કરવામાં આવેલી. અને સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી લગભગ 6 કલાક સુધી સતત અમે આ બધા જ પ્રતિનિધિઓ, કન્વીનરો સાથે એમણે જે 4 મુદ્દા અમને સરકારને રજૂ કર્યા છે એના અંગ ઉપર વિશદ અને ઊંડાણપૂર્વકની ચર્ચા વિચારણા કરવામાં આવી. દરેક પાસાનો વ્યવહારિક, કાયદાકીય, બંધારણીય રીતે અને અમલ કરવા માટે શું શું કરવું પડે એ માટે અમે એકબીજાને માહિતગાર કર્યા છે. સ્વાભાવિક રીતે અગાઉ પણ એમની જે માગણી હતી કે ઓબીસીમાં અમારો સમાવેશ કરવો જોઈએ, તો રાજ્ય સરકાર તરફથી અમે એમને જે વિગતો આપી એ પ્રમાણે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ને અન્ય વ્યવસ્થાઓ પ્રમાણે અને બંધારણીય જોગવાઈઓ પ્રમાણે 49% કરતાં વધુ અનામત કોઈ રાજ્યમાં આપી શકાતી નથી. અને એમને ઓબીસીમાં સમાવેશ કરવો હોય તો પંચ સમક્ષ રજૂઆત કરવી પડે. પંચ સર્વે કરે, પંચના સર્વે પછી સરકારને ભલામણ થાય, એ પછી સરકારની કામગીરી શરૂ થતી હોય છે. એટલે અમે એમને વિગતવાર સમજ આપી, ચર્ચા પણ કરી અને એમણે પણ સ્વીકાર્યું કે પંચ સમક્ષ રજૂઆત અમે કરીએ અને અમારું ઓબીસીમાં સમાવેશ કરવા, સર્વે કરવા માટે સરકાર અમને મદદરૂપ થાય એ અંગે એમણે જે લાગણી વ્યક્ત કરી છે. એટલે એમની રજૂઆતો પંચ સમક્ષ પહોંચશે, એ પછી પંચ યોગ્ય કાર્યવાહી નિશ્ચિત સમય મર્યાદામાં કરે એ માટે રાજ્ય સરકાર તરફથી પંચને જે રીતે નિર્દેશ આપી શકાતા હશે એ પ્રમાણે નિર્દેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે અન્ય કેટલાક રાજ્યોમાં 49% કરતાં વધુ અનામતનો ઉપયોગ થઈ રહ્યો છે. તો અમે અમને રાજ્યોના નામ અને ત્યાં કઈ પદ્ધતિથી અને કઈ રીતે એ અનામતનો લાભ એ રાજ્ય આપ્યો છે એ અંગે વિગત રજૂ કરવા કહ્યું. એમણે એમ કહ્યું કે અમે અમારા વકીલો પાસે અથવા અન્ય જાણકાર લોકો પાસેથી આ માહિતી લઈ અને સરકારને 3-4 દિવસમાં મોકલી આપીશું. ત્રીજી એમની જે માગણી હતી કે આંદોલન દરમિયાન જે યુવકો, ભાઈઓ બહેનોને ઈજાઓ થઈ હોય, લાઠીચાર્જ થયો હોય, એના અંગેની તપાસ કરવામાં આવે. એ તપાસ કરવા અંગે પણ અમે હૈયાધારણા આપી છે. એવી જ રીતે આંદોલનમાં શહીદ થયેલા યુવકોના પરિવારને સરકાર તરફથી યોગ્ય આર્થિક મદદ આપવામાં આવે એ અંગે પણ અમે વ્યવહારિક રીતે યોગ્ય નિરાકરણ થાય એ અંગે એમની સાથે સંમતિ કરી છે. એમણે પણ અમારી યોજના સાથે સંમતિ દર્શાવી છે. શહીદ પરિવારોના યુવકોના કોઈ પણ વ્યક્તિગત સગાને સરકારી નોકરી આપવાની પણ એમણે રજૂઆત કરી છે. એ અંગે પણ અમે શું થઈ શકે અભ્યાસ કરી અને એમને ભવિષ્યમાં
જણાવીશું, એ નિર્ણય કરવામાં આવ્યો છે. બીજું, પાટીદાર આયોગ બનાવવું એવી એમની જે માગણી છે એ અંગે પણ ખૂબ લંબાણપૂર્વક અમે ચર્ચા વિચારણા કરી છે. રાજ્યમાં દરેક જ્ઞાતિ સમાજના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે, સબસિડી આપવામાં આવે છે, શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. એ જ પ્રમાણે પાટીદાર સમાજ હોય કે અન્ય કોઈ બિન અનામત જ્ઞાતિના સમાજો હોય એમને એક સાથે અથવા જુદા જુદા રીતે કઈ રીતે લાભ આપી શકાય એ અંગે ચર્ચા વિચારણા કરવાની અમે એમને ખાતરી આપી છે. અને અમારા મુખ્યમંત્રી શ્રી અને અમારા પક્ષના મોવડીઓ સાથે ચર્ચા કરી અને અમે એમની સાથે આવતી મિટિંગમાં આ અંગે વધારે વિગતવાર ચર્ચા કરીશું. પહેલા તો એમની રજૂઆત હતી કે આજે આ બધા નિર્ણય સરકાર જાહેર કરે, પણ અમે એમને કહ્યું કે અમારી પણ મર્યાદા છે. અમારે સરકાર સાથે, અમારા પ્રતિનિધિઓ સાથે, મોવડી સાથે કેબિનેટમાં પણ ચર્ચા વિચારણા કરવી પડે. એમણે કહ્યું કે હાર્દિકે અમને સત્તા આપી છે તો એ વ્યક્તિગત સંસ્થા છે. આ સરકારી બંધારણીય પ્રક્રિયાના ભાગરૂપે અમે જ્યારે ચર્ચા કરતા હોઈએ તો એના જ ભાગરૂપે કાર્યવાહી કરી અને અમે એમને વિગતવાર જવાબ આવતી મિટિંગમાં આગળ ચર્ચા વિચારણા કરવા માટે આપીશું એવી અમે એમને જે વાત કરી એના આધારે એમણે બહાર નીકળીને પછી હાર્દિક સાથે ફોન ઉપર વાત કરી અને જે ચર્ચા થઈ હોય એ પછી એમણે બીજી મિટિંગ માટે પણ સંમતિ આપી છે. સોમવારે અમે મુખ્યમંત્રીશ્રી સાથે અને અમારા પ્રદેશના હોદ્દેદારો સાથે ચર્ચા કરી કઈ બાબત ઉપર કેવી રીતે આગળ વધવું, સરકાર કઈ કઈ બાબત સ્વીકારી શકે એવી છે, કેટલી કક્ષાએ સ્વીકારી શકે એવી છે અને કાયદા બંધારણમાં કેવી રીતે એને આમેજ કરી શકાય છે એ અંગે વિચારણા કરી સોમવારે અમે નિર્ણય કર્યા પછી એમને નવી મિટિંગ માટે તારીખ આપીશું અને એ તારીખે એ મિટિંગમાં ઉપસ્થિત રહેવા આ કન્વીનરોએ સંમતિ આપી છે. એટલે આજે 6 કલાક સુધી ખૂબ જ શાંતિપૂર્વક, લંબાણપૂર્વક દરેક વિષયની ઊંડાણપૂર્વક ચર્ચા કરી બંને પક્ષે ખૂબ જ સરળતાથી સ્વાભાવિક રીતે ચર્ચા થાય એ જ પ્રમાણે ખૂબ સંયમથી વિવેકપૂર્ણ ચર્ચા થઈ છે. અને નવી મિટિંગમાં જે મુદ્દા આજે એમણે ઊભા કર્યા છે કે અમારા તરફથી પણ અમે જે મુદ્દાઓ એમને આપ્યા છે એ અંગે એમના કમિટી સમક્ષ ચર્ચા કરશે. અમે અમારા મોવડીઓ સમક્ષ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સમક્ષ ચર્ચા કરીશું, કેબિનેટ સાથે ચર્ચા કરીશું અને જેટલું શક્ય વ્યાજબી યોગ્ય નિરાકરણ થઈ શકતું હોય એ કરવા માટે સરકારનો જે સતત પ્રયત્ન છે એ પ્રયત્ન અમે આગામી મિટિંગમાં પણ આગળ વધારીશું. અમારી 6 કલાકની અત્યારે જે મિટિંગ પતી એ મિટિંગ પત્યા પછી એમણે કહ્યું કે હવે કેવી રીતે મીડિયા સાથે વાત કરવી, કયા મુદ્દા ઉપર વાત કરવી, તો અમે સરકાર પક્ષે આટલું અમે કહેવા માંગીશું એ અમે એમને જણાવ્યું. એમણે કહ્યું કે અમે હાર્દિક સાથે ચર્ચા કરી અને પછી મીડિયાને શું કહેવું એ અમે નક્કી કરીશું. એટલે નવી મિટિંગમાં તારીખ આપવી કે કેમ ના આપવી એ અંગે એમણે ચર્ચા વિચારણા કરી હશે એવું માનું છું. અને એમને આવ્યા પછી એમ કહ્યું કે હાર્દિક સાથે વાતચીત થઈ ગઈ છે અને નવી મિટિંગ માટે અમે સંમત છીએ અને આગામી સમયમાં તમે જ્યારે કહેશો, જે સમય આપશો એ વખતે અમે મિટિંગ માટે આ કન્વીનરો આવીશું. આ પ્રમાણે ચર્ચા થઈ છે. સાહેબ, આપના કહેવા મુજબ બંને પક્ષે સાનુકૂળ વાતાવરણમાં બેઠક યોજાઈ. એમના કહેવા પ્રમાણે સંપૂર્ણ બિન પરિણામલક્ષી અને નિષ્ફળ બેઠક આજનું પરિણામ રહ્યું છે એવી રજૂઆત એમના તરફથી કરવામાં આવી છે. આપનું શું કહેવું છે? જો આ વાટાઘાટ ખૂબ જ ગુપ્ત રહી છે. અમારા 3 અમે મંત્રીશ્રીઓ અને એમના 11 કન્વીનરો સિવાય રાજ્ય સરકાર તરફથી પણ એક પણ અધિકારી, સિનિયર અધિકારી પણ અમે આ બેઠકમાં ઉપસ્થિત રાખ્યા નહોતા. એટલે 3 અમે મંત્રીશ્રીઓને 11 કન્વીનરો 14 લોકોએ 6 કલાક સુધી દરેક બાબત ઉપર ચર્ચા વિચારણા સારા વાતાવરણમાં કરી છે. એમણે પણ કહ્યું છે કે અમે અત્યારે કોઈ વાત બહુ જાહેર કરીશું નહીં. અમે પણ કહ્યું છે કે જે પ્રક્રિયા ચાલી રહી છે એ સારી રીતે ચાલે
એમાં કોઈ નવો પ્રશ્ન ઉભો ના થાય, એમાં કોઈ નવી વાત ના આવે અને કોઈ એમાં વિઘ્ન ના આવે, એ માટે તમારા પક્ષે અને અમારા પક્ષે આપણે આ ચર્ચા વિચારણા અત્યારે ખાનગી રાખીશું, ગુપ્ત રાખીશું અને જ્યારે જે કહેવા જેવું હશે એટલું જે સમય આવશે ત્યારે આપણે પ્રજાને, કાર્યકરોને, પાટીદાર સમાજને મીડિયા દ્વારા આપણે કહીશું. એટલે આજે તો સારા વાતાવરણમાં 6 કલાક સુધી મિટિંગ થઈ હોય. તમે વિચારી શકો છો 4 જ મુદ્દા ઉપર 6 કલાક મિટિંગ ચાલે એટલે એક મુદ્દા માટે કેટલી ગહન ઊંડાણપૂર્વકની કાયદાકીય રીતે, બંધારણીય રીતે, વહીવટી રીતે, સામાજિક રીતે બધા જ પાસાને આવરી લઈ જે ચર્ચા કરી છે. સ્વાભાવિક છે કે માગણી કરતાઓ છે, રજૂઆત કરતાઓ છે, આંદોલન કરતાઓ છે, એટલે એ અપેક્ષા રાખતા હોય કે અમે જે માગીએ એ આજે ને આજે સરકાર આ પાડી દે. પણ સ્વાભાવિક રીતે બધી જ બાબત અમારે સરકાર સાથે, અમારા મોવડીઓ સાથે, મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરવાની થાય. કાયદાકીય રીતે, બંધારણીય રીતે દરેક પાસાનો અભ્યાસ કરવાનો થાય. એમાં પણ ક્યાંક છૂટ મૂકવી હોય, કોઈ વધારાની સુગમતા, સરળતા કરવી હોય તો કેવી રીતે કરી શકાય, એના ઉપાયો પણ કાયદાકીય રીતે, વહીવટી રીતે અમારે કરવા પડે. એટલે અમે એમને આગામી મિટિંગ માટે કીધું અને એમણે સંમતિ આપી છે. કોઈ પણ પાટીદારે અત્યારે જે આવ્યા છે, તમને જે ઇન્ટરવ્યુ આપ્યો એમનો વિડીયો મેં જોયો છે. મારી જાણકારી પ્રમાણે એમના પ્રવક્તાએ જે તમને અહીંયા મીડિયા સમક્ષ વિગતો આપી છે એમાં તમે કીધું એવી ચૂંટણી લક્ષી કોઈ વાત એમણે કરી નથી. મેં સ્પષ્ટ કીધું છે, હજુ પણ હું કઉ છું કે અમે 3 મંત્રીશ્રીઓ છે, મુખ્યમંત્રીશ્રી અને કેબિનેટ અને અમારા પક્ષનું મોવડી મંડળ સંયુક્ત અમે ચર્ચા વિચારણા કરી અને નિર્ણય કરીએ છીએ. આ કોઈ નાની વાત, નાનો વિષયની કોઈ ચર્ચા નહોતી કે મારી પાસે કોઈ રોડ માંગવા આવ્યું હોય 10 કરોડ રૂપિયાનો અને હું તરત હા પાડી દઉં કે તમારો રોડ કરી દઈશ, કે કોઈ માગણી કરી હોય સરકારના કોઈ કામની અને અમે મંજૂર કરી દઈએ, એ કક્ષાનું આ કામ નથી. આપણે બધા જાણીએ છીએ આખા દેશમાં આ ગુજરાત પૂરતો એટલો પ્રશ્ન નથી. રાજસ્થાનમાં પણ લાંબો સમય આંદોલન ચાલેલું છે, હરિયાણામાં પણ આંદોલન ચાલેલું છે, બીજા રાજ્યોમાં પણ આંદોલન ચાલ્યું છે. બધી જ જગ્યાએ બંધારણ અને સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે એના આધારે જ દરેક રાજ્ય સરકાર, પછી એ ભારતીય જનતા પક્ષની હોય કે કોંગ્રેસની હોય કે કોઈ બીજા પક્ષની હોય, દરેક સરકારે કાયદો અને બંધારણ અને સુપ્રીમ કોર્ટની મર્યાદામાં જ નિર્ણયો કરવાના હોય છે. એટલે અમારે ફરી એકવાર રાજ્ય સરકાર અને પાસ વચ્ચેની મંત્રણા નિષ્ફળ રહી છે. ગાંધીનગરના વન ચેતના કેન્દ્ર ખાતે મળેલી આ બેઠકમાં પાસ દ્વારા પસંદ કરાયેલા કન્વીનરો અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. પાસ આગેવાનોએ પાટીદાર અનામત અને પાટીદાર આયોગ સહિતના 4 મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા, જેની સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણ હેઠળ આવેલા પ્રતિનિધિ મંડળે સરકાર પાસે પૂરતી સત્તા ન હોવાનું કહી માંગણીઓનો અસ્વીકાર કર્યો હતો. પાસ કન્વીનર વરુણ પટેલે આ મુદ્દે પત્રકારોને સંબોધતા જણાવ્યું કે તેઓ સોમવાર સુધી સરકાર તરફથી નિર્ણયની રાહ જોશે. મહત્વનું છે કે આ પૂર્વે પાસ નેતા હાર્દિક પટેલે પાટીદારોની માંગ નહીં સ્વીકારાતા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. લેશનને કારણે આવી અમે પણ પાટીદાર સમાજના ન્યાય માટે અને પાટીદાર સમાજના હિત માટે સરકારને હજુ એકવાર ચાન્સ આપવા માંગીએ છીએ. અને જો વાટાઘાટોથી પ્રશ્ન પતતો હોય તો પાટીદાર સમાજને જો વાટાઘાટોથી ન્યાય મળતો હોય તો અમે એ રીતે પણ ન્યાય લેવા તૈયાર છીએ. અમારી તો ફક્ત માંગણી એ છે કે પાટીદાર સમાજને અનામત મળે અને પાટીદાર સમાજને ન્યાય મળે. એના માટે ભલે 1 વાર નહીં અને 10 વાર મળવું પડે તો અમે તૈયાર છીએ. પણ જો હવે પછી સરકાર પાસે કોઈ નક્કર યોજના કે નક્કર પગલાં નહીં હોય અને ટાઈમપાસ વાળી વાત હશે તો હવે પછીની મીટિંગ છેલ્લી હશે. મેં પહેલા પણ કહ્યું હતું, આજે પણ કહું છું કે ગુજરાતની ભાજપ સરકાર સ્વતંત્ર નથી.
એને સ્વતંત્રતાનો અધિકાર ફક્ત એટલો જ આપવામાં આવે છે કે નિર્દોષ યુવાનોને જેલમાં પૂરી દેવા. આ તમામ નિર્ણયો કેન્દ્ર સરકારમાંથી લેવામાં આવે છે અને અમિત શાહના ઇશારે લેવામાં આવે છે. જે સામાન્ય 4 મુદ્દા છે, છેલ્લા 1.5 વર્ષથી પાટીદાર સમાજ પોતાના હક માટેની લડાઈ લડી રહ્યો છે અને આ મુદ્દે યોગ્ય નિરાકરણ આવી શકે એમ છે, છતાં પણ યોગ્ય નિરાકરણ ન લાવીને ફક્ત ને ફક્ત સમાજને ગેરમાર્ગે દોરવાની વાતો છે. તો પાસ અને સરકાર વચ્ચે ફરી એકવાર બેઠક થઈ. જો કે આ બેઠક નિષ્ફળ નીવડી. હજી આગામી સમયમાં બેઠક મળશે તેવું સરકાર જણાવી રહ્યા છે. અને સમાચાર પર નજર કરીશું નાનકડા વિરામ બાદ. વેલકમ બેક. નોટબંધીની જાહેરાત બાદ પ્રથમ વખત જ પગારની તારીખ આવતા બેંકો માટે તેમજ સામાન્ય નાગરિકો માટે મુશ્કેલી સર્જાઈ. એક તરફ આરબીઆઈ તરફથી બેંકોને પૂરતા પ્રમાણમાં નવી નોટો ફાળવાઈ નથી. બીજી બાજુ પહેલી તારીખ હોવાથી પગાર ઉપાડનારાઓએ વહેલી સવારથી જ બેંક બહાર લાઈન લગાવી દીધી હતી. તો કેટલાક કર્મચારીઓ તો ચાલુ નોકરીએ પગાર ઉપાડવા પહોંચ્યા હતા અને બેંક બહાર લાંબી કતારો જોઈને નિરાશ થયા હતા. આવ્યો છું 12:15 જેવું થયું છે, છતાં પણ એ લોકોનું કહેવું એમ છે કે 50 નંબર સુધી ટોકન આપ્યા છે તે લોકોએ જ ઊભા રહેવાનું. ટોકન જેને ન આપ્યા એ લોકોએ ઊભા રહેવાનું નહીં, છતાં પણ અમે ઊભા છે કે કંઈક કરતાં અમને પૈસા પગાર મળી જાય જેથી ઘર ચલાવવામાં તકલીફ ન પડે. એ ઊભો છું. ટોકન 2 કલાક મતલબ આપ્યું છે મને, પણ એમાં એવું કીધું છે કે જો કેશ હશે તો પૈસા મળશે. ઘર ખર્ચ માટે પૈસા લેવા આવ્યો છું. 24,000ની લિમિટ છે પણ 20,000 આપવાનું કહે છે. અધર બીજી બેંકોમાં તો 5,000 ને 4,000 જ આપે છે. હું ચાંદલોડિયા રહું છું, પણ ત્યાં બેંક ઓફ બરોડા અને SBIમાં બી ખાતું છે, પણ 4,000 જ આપે છે અને લાઈન ઘણી લાંબી હોય છે, એટલે એ એકી સાથે પૈસા મળી જાય એટલે હું અહીં લેવા આવ્યો છું. મારે જોબ જવાનું છે પણ પૈસા લેવા માટે લાઈનમાં ઊભું જ રહેવું પડે છે. નોટબંધી બાદ પગારનો પ્રથમ દિવસ હોવાથી પેન્શનર્સ માટે અમદાવાદની કેટલીક બેંકોમાં અલગ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા હતા, જેના પગલે પેન્શનર્સને કતારમાં ઊભા રહેવાની પળોજણમાંથી મુક્તિ મળી હતી. બેંક બહાર સવારથી જ પગારદારો તેમજ પેન્શનરોની લાંબી કતાર લાગી હતી. જો કે પેન્શનર્સ માટે બેંકોમાં અલગ કાઉન્ટર શરૂ કરાતા તેમણે રાહત થઈ હતી. આ ખાતું 20-25 વર્ષથી છે, પેન્શન ખાતું 20-25 વર્ષથી ઉપાડવા માટે તો હમણાં 8મી નવેમ્બર પછી નહીં તો અમે ગમે ત્યારે આવીએ ચાલે. 8મી નવેમ્બર પછી જેટલા પૈસા બેંક પાસે એના પ્રમાણમાં પૈસા આપે. પેન્શન પ્રમાણે પેન્શન તો જો આવ્યું નથી, નવેમ્બર પછી પહેલું આવે છે, એમાં અમને રોજના એ લોકો બેલેન્સ હોય એ પ્રમાણે પૈસા આપે ને વી એગ્રી વિથ ધેટ અને લઈ જઈએ છીએ અને ઇનફ છે. 86 બ્રાન્ચીસ છે, જેમાંથી અમદાવાદમાં 76 બ્રાન્ચીસ છે લગભગ, અને 76 બ્રાન્ચીસમાંથી અમે જ્યાં જ્યાં વધારે પેન્શનરનું કોન્સન્ટ્રેશન છે, જ્યાં વધારે પેન્શનર્સના ખાતાઓ છે, એવી 8 જગ્યા અમે આઈડેન્ટિફાઈ કરીને સ્પેશિયલ એરેન્જમેન્ટ કરી છે. સ્પેશિયલ કાઉન્ટર રાખ્યું છે અને ત્યાં પેન્શનર્સને લાઈનમાં ઊભા ન રહેવું પડે માટે બેસવાની પણ વ્યવસ્થા કરી છે અને અમને જલ્દીથી પેમેન્ટ થાય એવી વ્યવસ્થા કરી છે. નોટબંધી બાદ ઊભી થયેલી પરિસ્થિતિમાં સામાન્ય લોકોની મુશ્કેલી વધી રહી છે. આજે ડિસેમ્બર માસના પ્રારંભે લોકોએ પોતાનો પગાર તેમજ પેન્શન મેળવવા માટે બેંકો બહાર લાઈન લગાવી હતી. એક તરફ આરબીઆઈએ પૂરી વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે, બીજી તરફ બેંકમાં હજુ સુધી પેન્શન ધારકોને ધક્કા ખાવા પડે છે તેમજ એટીએમ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અને આજે પણ જરૂરિયાત મુજબ નાણાં મળતા નથી અને બેંકોમાં પૈસા ઉપાડવા માટે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આ પરિસ્થિતિમાં સિનિયર સિટીઝન્સ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવાની લોકો માંગ કરી રહ્યા છે અને પેન્શનરો માટે ખાસ કાઉન્ટર શરૂ કરવાનું પેન્શનરો જણાવી રહ્યા છે. આઠ નવેમ્બરે 500 અને 1000ની ચલણી નોટો પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે સરકારે સોના પર પણ લિમિટ લગાવવાની શરૂઆત કરી દીધી છે. સોનાની સર્જિકલ સ્ટ્રાઇક બાદ વીટીવીની પડતાલ અમે આપને જણાવી દઈએ મહત્વપૂર્ણ સમાચાર. કયા મંત્રી અને સાંસદને ત્યાં કેટલું સોનું છે એની માહિતી અમે આપના સુધી પહોંચાડવા માંગી રહ્યા છીએ, કારણ કે સરકારે જે લિમિટ બાંધી છે કે અપરિણિત મહિલાઓ 250 ગ્રામ, પરિણિત મહિલાઓ 500 ગ્રામ અને
પુરુષ 100 ગ્રામ સુધી સોનું રાખી શકે છે, પરંતુ જે મંત્રીઓના આંકડા સામે આવી રહ્યા છે કે કયા મંત્રી પાસે કેટલું સોનું છે, તો રાહુલ ગાંધી પાસે 333 ગ્રામ સોનું છે, વેંકૈયા નાયડુ પાસે 520 ગ્રામ, રાજનાથસિંહ પાસે 760 ગ્રામ સોનું છે, અરુણ જેટલી પાસે 5630 ગ્રામ સોનું છે. એટલે જે સરકારે નિયમ લાગુ કર્યો છે દેશની હરેક વ્યક્તિ માટે લાગુ પડશે, એટલે કે મંત્રીઓ પર પણ લાગુ પડશે. પરંતુ અમે આપને આંકડા એટલા માટે દેખાડવા જઈ રહ્યા છીએ કે જો આપણા દેશના રાજનેતાઓ છે, મંત્રીઓ છે, તેમની પાસે કેટલું સોનું છે તેનાથી પણ આપ અવગત થાવ એ જરૂરી છે. કારણ કે જે સરકાર નિર્ણય લઈ રહી છે ન માત્ર સામાન્ય લોકો માટે પરંતુ દેશના હરેક નાગરિક પર લાગુ થશે. તો સંવાદદાતા દેવશી બારડ અમારી સાથે લાઈવ જોડાયા છે. દેવશી, પહેલા સર્જિકલ સ્ટ્રાઇક, ત્યારબાદ હવે સુવર્ણ સ્ટ્રાઇક એટલે ગોલ્ડ પરની જે સ્ટ્રાઇક સરકારે શરૂ કરી છે, આનાથી અસર કોને પહોંચે કોને નહીં એ તો આગામી સમય તો જણાવશે જ. પરંતુ દેવશી, ખાસ જે વીટીવી પડતાલ શરૂ કરી છે એમાં ખાસ જાણવા દર્શકોને જણાવીશું કે મંત્રીઓ પર પણ શું આ પ્રકારની તવાઈ થશે ને મંત્રીઓ પાસે કેટલા પ્રમાણમાં કેટલું સોનું છે, શું આંકડા શું કહી રહ્યા છે? જી, નરેન્દ્ર મોદીની સર્જિકલ સ્ટ્રાઇક, સોના પરની સર્જિકલ સ્ટ્રાઇક બાદ વીટીએ પડતાલ કરી છે કે મંત્રીઓની પાસે કેટલું સોનું છે અને ગુજરાતના જે સાંસદો છે એની પાસે કેટલું સોનું પડ્યું છે. આ જે સોનાની જે પડતાલ છે 2014ની એફિડેવિટ, જ્યારે સાંસદ સભ્ય તરીકે જ્યારે તેઓ ફોર્મ ભરેલું એ સમયે જે પોતાની પત્ની, પોતાના પરિવાર પાસે કેટલું સોનું છે એ જે એફિડેવિટ છે એના આધારે અમે અત્યારે તમને આંકડા આપી રહ્યા છે અને એના આધારે કહી રહ્યા છે કે કેટલા મંત્રીઓ પાસે કેટલું સોનું છે. સામાન્ય રીતે જે આ જે સર્જિકલ સ્ટ્રાઇક છે એ સર્જિકલ સ્ટ્રાઇકમાં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો, એ પ્રકારની વાત છે કે ભાઈ ઘરેલું જે સોનું છે એટલે કે ઘરગથ્થાઓ જે સોનું છે, જે પારિવારિક ઘરેણામાં રહેલું સોનું છે એની ઉપર કોઈ એ પ્રકારનું બંધન નથી. પરંતુ તેમ છતાં પણ દેશના નાગરિકોએ જાણવું જરૂરી છે કે મંત્રીઓ પાસે સોનાના બિસ્કિટ અથવા તો ઘરેલું જે સોનું છે અથવા તો એની પત્ની છે એના આભૂષણ છે કેટલા છે એ પ્રકારની વાત કરીએ તો નરેન્દ્ર મોદી પાસે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે 35 તોલા સોનું છે એની એફિડેવિટમાં લખેલું છે અને બીજી 4 રિંગ એટલે કે 4 વીટી એની અંદર એની પાસે છે એવા પ્રકારનો ઉલ્લેખ છે. અરુણ જેટલી જે દેશના નાણામંત્રી છે એની પાસે 5630 ગ્રામ સોનું એટલે કે 563 તોલા સોનું એની પાસે છે. સામાન્ય રીતે જે પ્રકારનો નિયમ છે એ નિયમ જો એની પાસે ઘરેલું સોનું હોય તો આ નિયમ એને લાગુ પડતો નથી, પરંતુ એને સોનાના બિસ્કિટ હોય અથવા તો એ પ્રકારની કઈ વસ્તુ હોય તો સ્વાભાવિક છે કે સરકારે એ પ્રકારે વિચારવું જોઈએ. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સૌથી વધારે સોનું છે પૂનમબેન માડમ છે પાસે છે. જામનગરના ભાજપના સાંસદ સભ્ય પૂનમબેન પાસે 5057 ગ્રામ સોનું છે. એનો મતલબ છે કે 505 તોલા સોનું પૂનમબેન માડમ પાસે છે. પરેશ રાવલ પાસે જે સોનું છે એ 3,500 ગ્રામથી વધારે સોનું એની પાસે છે, એટલે કે 350 તોલા જેટલું સોનું પરેશ રાવલના પરિવાર પાસે છે. CR પાટીલ છે એની પાસે લગભગ 1400 ગ્રામ સોનું છે, એટલે કે 140 તોલા સોનું એના પરિવાર પાસે છે. આમ જે સરકારના નિયમ છે એ સરકારના નિયમની વાત કરવામાં આવે તો પુરુષ પાસે 100 ગ્રામ જે સોનું હોવું જોઈએ. એનો મતલબ એ કે 10 તોલા જેટલું પુરુષ રાખી શકે અને મહિલા છે એ 250 જે અપરિણિત છે 250 ગ્રામ એટલે કે 25 તોલા અને પરિણિત મહિલા છે 50 તોલા જેટલું સોનું રાખી શકે. આ સંજોગોની અંદર આ જો ઘરેલું સોનું હોય અથવા એ પ્રકારનું સોનું હોય તો એની ઉપર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી, પરંતુ જે પ્રકારના સોના આપણા મંત્રીઓ પાસે છે એ હંમેશા વિચારવાનો સમય છે કે તમારી પાસે 500 ગ્રામ સોનું 500 તોલા સોનું હોય એનો મતલબ કેટલો મોટો થયો કે 500 તોલા એટલે કેટલી મોટી માત્રાની અંદર સોનું જમા થયેલું છે મંત્રીઓ પાસે અને સાંસદો પાસે. તો સ્વાભાવિક છે કે સવાલ સૌથી મોટો ઉભો થાય છે કે જે આ લીગલ સોનું બતાવવામાં આવ્યું છે એ એટલું મોટું છે, તો સ્વાભાવિક છે કે લોકોના મગજમાં એક હંમેશા ડર હોય છે કે સાંસદો પાસે અથવા તો પોલિટિશિયનો પાસે ઇલીગલ કેટલીક વસ્તુ હોય છે અને ક્યારે બતાવવામાં નથી આવતી. એમાં સોનાના બિસ્કિટ હોઈ શકે, એની અંદર સોનાના આભૂષણો હોઈ શકે અથવા તો બીજા પ્રકારની સોનાની વસ્તુ હોઈ શકે. તો આના ઉપરથી સાબિત થાય છે કે આપણા સાંસદો છે એ આપણા સાંસદો અને મંત્રીઓ પાસે ખૂબ મોટા પ્રમાણમાં સોનું છે. આ એફિડેવિટ અને કાયદેસરનું સોનું આપણે વીટીવીના માધ્યમથી જોઈ રહ્યા છે. વીટીવીએ ફટાફટ પડતાલ કરી, જેવી સોનાની સર્જિકલ સ્ટ્રાઇક થઈ, વડાપ્રધાનની જાહેરાત થઈ, ત્યારબાદ ફટાફટ સર્જિકલ સ્ટ્રાઇક કરી કે આપણા મંત્રીઓ પાસે અને આપણા એમપીઓ પાસે કેટલું સોનું છે લોકો એ જાણવા માંગે છે. જી બિલકુલ દેવશી, ધન્યવાદ જાણકારી માટે.
ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.